ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઠિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો અત્યારે સવારના છે ને 7:30 જેવું થયું છે અને આપણે રેડી થઈ ગયા છીએ અને આપણે કાવ્યાબેન પણ રેડી થઈ ગયા છે. જો કાવ્યાબેન તો રોજ રેડી થઈ જ જાય છે આવા ટાઈમે, પણ આજે તમે જોયું તો એણે યુનિફોર્મ પહેર્યો નહોતો, કારણ કે એની સ્કૂલમાં આજે છે ને રજા છે. શું કામે રજા છે ને એ આપણે કાવ્યાને જ પૂછીએ. તો કાવ્યાબેન કહેશો આજે તમારા સ્કૂલમાં કેમ રજા છે? આજે એન્યુઅલ ફંક્શન છે તેની રજા છે. એ તો સાંજે છે ને જવાનું છે. એવું છે? ફંક્શનમાં એવું છે. તો ચલો, હવે તમારું ચા દૂધ તૈયાર થઈ ગયું છે, પી લ્યો. તો જોયું ને, સાંભળ્યું ને તમે કાવ્યાબેને શું કીધું? આજે એની સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન છે એટલે પ્રેક્ટિસ કરવાની હોય, કારણ કે કાવ્યાબેન આપણે ડાન્સમાં રહ્યા છે, એટલે જેટલા છોકરા ડાન્સમાં રહ્યા છે ને એને પ્રેક્ટિસ માટે સ્કૂલે જવાનું છે. સમાજની વાડી છે ને, મેં તમને પહેલાં બતાવી હતી, ત્યાં જવાનું છે. અને ફંક્શન છે ને આજે સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. કેટલા વાગ્યા સુધી છે ને એ તો નક્કી નથી, કારણ કે ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેનું સાથે એન્યુઅલ ફંક્શન છે. કારણ કે આ પટેલ સમાજ છે ને, સરદાર પટેલ સમાજ જ્યાં વાડીની છે, એના 25 વર્ષ પૂરા થાય છે, એટલે એ લોકોએ મોટું ફંક્શન રાખ્યું છે. તો આપણે જવાનું છે, કારણ કે આપણે કાવ્યાબેન રહ્યા એટલે તો જવાનું છે. બરોબર ને કાવ્યા? હા, સાચી વાત ને? તો હું ને ચેતન જાશું મોડેકથી, અને કાવ્યાબેનને હજી કંઈ ઇન્ફોર્મેશન નથી આવી તો કેટલા વાગે મૂકવાની છે. પણ અત્યારે છે ને એને સ્કૂલે જવાનું છે ડાન્સની પ્રેક્ટિસ માટે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી. બરાબર ને કાવ્યા? હા. તો ચલો, આપણે કાવ્યાને ચા દૂધની ફટાફટ આપી દઈએ. રેડી તો થઈ જ ગઈ છે, પછી મારે એને મૂકવા જવાની છે. તો ચાલો હવે બધું કામકાજ ફટાફટ કરી લઈએ. જો અમે નીકળવા માટે રેડી થઈ ગયા. કાવ્યાબેન પણ બેસી ગયા છે. ચાલો કાવ્યાબેન, મોડું થાય. પાણી બોટલ લીધી? હા. સારું હાલો. પહેલાં તો છે ને કાવ્યાને મૂકી આવીને રસ્તામાં દુકાન આવે ત્યાંથી કંઈક એને નાસ્તા માટે પેકેટ લેવાનું છે, કારણ કે ત્યાં રિસેસ જેવું પડે તો ખાવા પીવા તો જોઈ. તો ચાલો એ વસ્તુ પણ લેતા જઈએ અને પછી કાવ્યાને મૂકી આવું. જો આપણા કાવ્યાબેન ઉતાવળા પગડે ચાલ્યા જઈશ. એ કાવ્યાબેન, આ બાજુ જુઓ. બોલો. કાંઈ નહીં. ને બધા છોકરા પણ જાય છે. જો જો વાલીએ મૂકો આવે જ છે. અને આ પુલ દેખાય છે, કેટલો મસ્ત લાગે છે. જો આ પુલ કયો પુલ છે ખબર? સ્ટેશન પાસે જે પુલ બને છે ને એ પુલ છે. અહીંથી બહુ મસ્ત લાગે છે. જો લેવા પટેલ સેવા સમાજની વાડી આવી ગઈ, અને હજી કાંઈ છોકરાઓ બહુ બધા આવ્યા નથી. બહાર ઊભા છે બધા, જો બેઠા છે. અને હવે ખબર નહીં કે અંદર હોલમાં ફંક્શન હોય કે બહાર હોય, સાંજે ખબર પડશે. થાકી ગયો, માનગઢ આવ્યું. અત્યારમાં થોડો તડકો થઈ ગયો હતો અને બહુ દૂર વાળી છે. હાલીને જઈને હાલીને આવીને તો થાકી જાય. રિક્ષાનો કંઈ મેળ ન પડે, એના જેવું છે. તો ચાલો હવે ઘરે આવી ગઈશું અને ફટાફટ ઘરનું કામકાજ બધું પતાવી દઉં, કારણ કે 11 વાગ્યાનો ટાઈમ છે. પાછો કાવ્યાને લેવા જવાનો, તો પાછી 10:30 વાગે ઘરેથી નીકળીશ ને હું, તો ત્યારે કાવ્યાને લેવા જવાનું મેળ પડશે. ચાલો હું છે ને હવે ઘરનું બધું કામકાજ પતાવી દઉં. તો ફ્રેન્ડ્સ, કામકાજ પતાવીને ફ્રી થઈ ગઈ અને હવે 10:30 જેવું થયું છે અને કાવ્યાબેનને લેવા જવાનો ટાઈમ થયો, કારણ કે 11 વાગે છૂટશે, અડધી કલાકે હું માંડ પહોંચીશ. સારું, ચાલો તો હવે કાવ્યાબેનને લઈ આવીએ. અને જો આ બહાર છે ને લોનમાં બધું ખુરશીને એવું બધા ગોઠવે છે, એટલે બહાર જ તૈયારી થાય.
જે પેરેન્ટ્સ છે જો આવું કંઈક સ્ટેજ છે. તો ચાલો કાવ્યાબેનને લઈને આપણે હવે જઈએ છીએ ઘર. કાવ્ય તડકો કેવો છે કા? બહુ છે ને તમારી તૈયારી તો બહુ જોરશોરથી હાલે છો. સ્ટેજ ને બધી તો સ્ટેજ ને બધું ઈ ગોઠવાઈ ગયું છે, ચેર બધી ગોઠવાઈ ગઈ છે ને તમે સ્ટેજ ઉપર ડાન્સ કરાવ્યો. વાહ સરસ. ચલો હવે સાંજે છે ને બહુ મજા આવશે. અત્યારે તો ઘરે જઈએ અને કાવ્યને જે કોસ્ટ્યુમ આપ્યા છે ને એ તમને બતાવું કા? બરોબર ને? તો જો કાવ્યને કોસ્ટ્યુમને એ આપ્યું છે તો એ પણ તમને હું ઘરે જઈને બતાવું. બહુ મસ્ત કોસ્ટ્યુમ છે એમ કેસ કાવ્ય. ઘરે જઈને જોઈ ત્યારે ખબર પડે કા કાવ્ય? અને સાંજે તે રેડી થશે ને ત્યારે આપણે કાવ્યાને બતાવશું પૂરેપૂરી. ચાલો અત્યારે તો ફટાફટ તડકો લાગે તો ઘરે વયા જાય. તો જો ફ્રેન્ડ્સ તડકાના હું ને કાવ્ય આવી ગયા ઘરે અને ઘરે આવી જમી લીધું અને ફ્રી થઈ ગઈ છું હવે. અને મારે છે ને કાવ્યના વાળ ધોવાના હતા એટલે એને પાછી બીજી વાર નવડાવી મેં અને એને છે ને વાળ ધોઈ દીધા કારણ કે એને ખુલ્લા વાળ રાખવાના છે. અને હું તમને કોસ્ટ્યુમની વાત કરતી હતી ને તો કાવ્યબેન કોસ્ટ્યુમ લઈને આવ્યા છે તો આપણે જોઈએ કેવું કોસ્ટ્યુમ છે. તો આ છે આપણું ટોપ છે. ટોપ તો બહુ સારું ફેશન વાળું છે. હા અને પછી આ આપણું સ્કર્ટ. વાહ સ્કર્ટ પણ સરસ છે સિલ્વર વ્હાઈટ. વાહ જમા ઘમર ઘાઘરી કાવ્યબેનની ઘમર ઘાઘરી હો ભાઈ. અને કાવ્યબેને એનું તૈયાર થવાનું તૈયાર કરી લીધું જો. જો આ બધા સ્પોન્જ મેકઅપના ને આ સેટ ને લિપસ્ટિક ને બ્રેસલેટ ને હેરસ્ટાઈલનું બધું હોય અને આ મેકઅપનું બોક્સ ને આટલું બધું કરવાનું છે કાવ્ય? રબર. હે આટલું બધું કરવાનું? હા. ટીચર શું કીધું? ટીચરે કીધું છે ને મેકઅપ કરી દાવાનો પછી જવાનો જોઈએ. તો વયો જાય શું કરશું? ડાન્સ ની પહેલા ન જવો જોઈએ. એવું ડાન્સ ની પછી વહી જાય તો હાલે છે કેવો છે ઘાટો ઘાટો કરવાનો હા છે. હારું હાલો. તો જોઈને ફ્રેન્ડ્સ કાવ્યબેન એની આખી થાળી તૈયાર કરી લીધી છે મેકઅપની બધી વસ્તુનું. લિપસ્ટિક છે ને રબર છે ને આઈ શેડો ને આઈલાઇનર ને બહુ બધું છે. એ બધું આપણે છે ને બપોર પછી એને તૈયાર કરશું. અત્યારે કાવ્યને થોડીક વાર સુવડાવી દઈએ કારણ કે એને રાત્રે મોડું થશે તો અત્યારે સુવેશે નહીં ને તો એને તકલીફ રહેશે ને ઊંઘ આવશે ને એવું બધું થશે. તો ચાલો હવે હું છે ને કાવ્યને થોડીક વાર માટે સુવડાવી દઉં અને પછી ને ઉઠી અને 4 વાગ્યા પછી ઉઠાડી દેશે ને અને પછી એને તરત રેડી કરવાની થશે કારણ કે 6 વાગ્યાની આસપાસ તો જવાનું છે. તો ચાલો હવે આપણે એને સુવડાવી દઈએ. તો જો ફ્રેન્ડ્સ સૂઈને ઉઠી ગયા કાવ્યબેન પણ આપણે જાગી ગયા છીએ. તો હવે એને રેડી કરવાનો ટાઈમ થઈ ગયો છે. બરોબર ને કાવું? ચાલો હવે આપણે કાવ્યબેનને મસ્ત મજાના રેડી કરી દઈએ. તો જો આપણે કાવ્યબેનને ફાઇનલી રેડી કરી દીધા છે. એનું મસ્ત એટલે મસ્ત કરી દઈશું. જો હું તમને બતાવું. જો આપણા કાવ્યબેન કેટલા મસ્ત તૈયાર થઈ ગયા છે. જો હજી વ્હાઈટ મોજા પહેરવાની બાકી છે કા કાવ્ય? લુક વાઇઝ કાવ્યબેન આવા લાગે છે. હવે ફોટો સેશન કરશું ને? નહીં હા કહેવાય ના કહેવાય. હારું હાલો આપણે કાવ્યને હવે ફોટો સેશન કરી દઈએ અને પછી આપણે એના પપ્પા પણ આવી ગયા છે વહેલા તો પછી મૂકી જાય. તો જો ફ્રેન્ડ્સ આપણે છે ને કાવ્યનું મસ્ત ફોટો સેશન કરી લીધું છે અને હવે અમે છે ને જવા માટે રેડી થઈ ગયા છીએ. અને ચેતન પણ ઓફિસેથી વહેલા આવી ગયા છે કારણ કે આજે ખાસ પ્રોગ્રામ છે અને કાવ્ય પહેલી વખત તેનું પરફોર્મન્સ જોવા મળે તો ભાઈ વહેલું આવવું જ પડે ને. એટલે ચેતન પણ વહેલા ઓફિસેથી ઘરે આવી ગયા છે અને એ અમને બંનેને છે ને બાઇક ઉપર મૂકવા આવે છે. અને પ્રોગ્રામ છે ને 7 વાગ્યાની આસપાસ શરૂ થશે. અમે થોડાક વહેલા જશું 6 વાગે બોલાવ્યા છે એટલે. અને પહેલાં છે ને ખુશીમાં કે જ્યાં બેસવાનું હોય ત્યાં પહેલાં છે ને આપણે લાઇનમાં બેસી જશું એટલે આપણે છે ને સ્ટેજથી મસ્ત બધું નજીકમાં દેખાય. તો ચાલો ફ્રેન્ડ્સ તમને એનું પરફોર્મન્સ પણ બતાવશું પણ આજે નહીં કાલે બતાવશું. તો તમને પણ ઇંતજાર રહે ને ભાઈ આપણે કાવ્યબેને કેવો ડાન્સ કર્યો. તો ચાલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું.
એ પહેલાં જે કોઈ નવા સબસ્ક્રાઈબર હોય ને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અમારી ચેનલ લાઈક શેર અને કોમેન્ટ કરજો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.